ક્યાં જવાનું છે? હા તો હું કામ કરું, તમારે વહેલો ફોન કરી દેવાય ને તો. વાહ વાહ ભાઈ, વેલ તો એમ વાસે કારણ કે કેમ તારે જ દેવાના હોય. તો ફાઇનલી સોનલબેન નો આ ભૂરો નામ કાઉ છે, ભૂલાઈ ગયું નામ. સોનલ સલમાન તો ફાઇનલી પહોંચી ગયા છે માંગરોળ અંદર આપણા દીદી. કેમ છે દિવસભાઈ, સારું ને? બસ મજા મજા. આ મીમાન પાણી લાગે છે. વાહ 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 વાહ, તારી ભલી થાય તારી. તો અધર ટીંગાણ હો, બાકી બેઠો પડીને તો ગોટો વરી હે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું. સંજયભાઈ આ કાં આયા બુસામ લઈને ફરે? જોતો માલનમાં નારિયેળ કપી ને એવું માલનમાંથી 500 નારિયેળ બે 500 નારિયેળ હોય જ નહીં ને 500 નારિયેળ પડ્યા હોય ને એમાં કઈ યાદ ન થાય. ઈ દાય કમાણી બહુ કેટલા દીધા 6 મહિનાથી તો નારિયેળ પાડે 56 નારિયેળ પડ્યા. મને ગરમી થઈ ગઈ દવાખાને જો દવાખાને જો બિલ હે ખાલી. ઈ બાકી કામે સંજયભાઈ ખેતરમાં પાણી વાળે ને 5 વર્ષથી નારળી વાવ્યું, પણ ટૂંકમાં છે ને એમાં ધૂળ કેવું કઈ છે ને 56 રૂપિયા એવા 56 નારળ પડ્યા. ત્યાંની દવા હમણાં છે ને ખંજવાર આવતી હતી ને 1800 રૂપિયાની થઈ. અમારે એનું બેન હવે ભણવા જવાનું શું ત્યાર કરે? નથી જવું એનું? નથી જવું ભણવા? તાને મને ભણવા ભાઈ. તો ફાઇનલી સોનલબેનનો આ ભૂરો નામ કાઉ છે, ભૂલાઈ ગયું નામ. સોનલ સલમાન કાર્યો ભાઈ ના જો ભાઈ, પરવા નામ છે, ભૂલાણું ને એમને. સોનલ એને શું નામ પાડવું ખબર? સોનલભાઈ હે મારા સોનલભાઈ, એ છે ને અટક છે ને રામુ છે, રામુ. એમાં કે એ રામુ રડતો નહીં. ઘરથી ભલી જ જોતી રામુ હોય તો રામુ જ કેવું પડે ને. ભગત છે ભગત. એ મામુ અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ, કેમ કે નારિયેળ કાપવા આવ્યા. અત્યારે નારિયેળ દેખાડ તમને લોટા જોઈ લો. આમાં ફાલ તમે ખાલી જોઈ લો કેમ છે, બાકી ફાલ. હવે તો ફાઇનલી વાડિયાથી આવી ગયો છે ઘરે ને ઘરે પહોંચ્યો ને ત્યાં હર્ષાનો ફોન આવ્યો કે તમારે આવવાનું છે માંગરોળ, કેમ કે ખરીદી બધી કરવાની છે. તો અત્યારે ફટાફટ જાઉં માંગરોળ. ફોન આવે એટલે ભાઈ અમે જવું જ પડે, હાલે જ નહીં. પૈણા પછી એ લોકો પૈણા પછી આવા પ્રોબ્લેમ તો આવવાના, હાલતા જવાનું થાય. હાલો તમે જાય સીધા માંગરોળ. તો ફાઇનલી પહોંચી ગયા છે માંગરોળ અંદર આપણા દીદી. કેમ છે દિવસભાઈ, સારું ને? બસ મજા મજા. આ મીમાન પાણી લાગે છે. વાહ વાહ સારું છે ને. આને તો પૂછવાનું જ ન હોય, સારું જોઈને આડી બેહું કંઈ ટેન્શન તો છે નહીં. શું કે ને તારે શું લેવું બોલ? બધા ઘૂઘરો આવી લેવો ખખડાવાનો હે? આપી જાય ભાઈ દિલાભાઈ. લઈ લીધું કે બાકી છે હજી? કઈ વાંધો ના લો તો. હે પેમેન્ટ હેઠ છે કેવો? હાથમાં રૂપિયા લઈને છે જેવું છે. હાલો તો ભાઈ હે ને કપડાની ખરીદી હાલે, કારણ કે હમણાં હે ને કાનુડાનો જન્મ થયો ને. મેન કાનુડો તો આ જ છે. હમણાં પોસ્ટ મૂકી મેં કોમેન્ટ કરી, વાહ કાનુડા. હું કે કઈ વાંધો ને, હાલો ઝીણા મોટી ખરીદી કરી લઈએ. વાહ વાહ ભાઈ, વેલ તો એમ વાસે કારણ કે કેમ તારે જ દેવાના હોય. હા હેડ તો આ છે મારી પાસે. ગાઉં છું તો લુખો માણસ છે ભાઈ, ખાતામાં જ ને. ત્યાં કેટલા છે ડિસ્કાઉન્ટ આપજો ભાઈ કંઈક થોડું ઘણું. વાહ વાહ વાહ, તારી ભલી થાય તારી. તો અધર ટીંગાણ હો, બાકી બેઠો પડીને તો ગોટો વરી હે. હા ન પડે ભાઈ, આ બધી માટી બધાય જોઈ લે કેમ હેઠે છે ને આવી રીતના માથે બેહાડ્યો. આ છોકરો છે કે છોકરી? कुछ न कुछ तो गड़बड़ जरूर है. આને તેડીને ક્યાં તો આ બધી પ્લેટ બધી લઈ જવી પડે. હાલ ભાઈ તો આવીએ પાછા. સબસ્ક્રાઈબ કરવાનું કહી દે ખાસ. હાલો ભાઈ કરી નાખીશ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે કે નથી કરવાની? કરી ગયો હાલો તો ફટાફટ. હાલો બધે હાસો લબાસા. ઠંડુ બંડુ પીવાનું છે કે? લે 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 લે. હાલો તમે આઈસ્ક્રીમમાં ઠંડુ બંડુ પીતા હાલો આગળ હાલો. રાણે છે ને ભાઈ અમને આઈસ્ક્રીમ ખવડાવ્યું ખુશીમાં. કઈ ખુશી તો ખિસ્સા ખાલી કરી દે તો આખો પગાર હોય દીધા હવે ક્યાં બાકી રહ્યા.
5 ડબ્બી મોકલાવું મારા વાલા હે એકાદી તો ઘણી હમણાં બહુ ઉપલું 5 લીટર ને આપણે 5 ડબ્બીનું કરી નાખીએ ભોલેનાથની સ્પેશિયલ હા કાંઈ ઘટે જ નહીં હા તે તારા ભાઈને કશો દેવા તારે જે પીવું હોય પી લે હું ના ખાલી અહીંયા મૂકવા આવું ને કે 770 વાર કે મારે આ પીવું તે પીવું ભાઈ ઉપર એવું ને તો કંઈ પીવું ને હે હા હાલે ઓર્ડર લે જલ્દી કર મારે તો ક્યાં પીવું હું તો ગરીબ માણસ આઈસ્ક્રીમ ખાઈ લેવો તે પણ કરે કે આ એ હોય જાય અહીંથી પરભારું જલ્દી કરો પછી જવાનું છે સઠ્ઠી કરવા આપણે હાલો ભાઈ તો આઈસ્ક્રીમ ફટાફટ ખાઈ લઈ ખાવું બધાને હાલો તો ફાઇનલી માંગરોળથી ઘરે પૂગી ગયો ને અત્યારે જવાનું છે પાછું જુનાગઢ છઠ્ઠીમાં હવે લખીમાં જાઉં હા તે જાજો તારે એમાં અહીંયા નો બેહવાની જગ્યા હોય ને તો આવતો રહીએ ને આપણે ફરું લઈ જવાનું હોય તો લેતો જઈએ જોઈએ હવે ટૂંકમાં વ્યક્તિ જાજા આવવાના હતા ને પછી પાછો પ્લાન એક બે જણા નથી આવવાનો જોઈએ ત્યાંથી શું થાય તો એક ફરું લઈને વયા જાઉં હું જાઉં મમ્મી હા હા ત્યાં છે ને ક્યાંક બહાર જવું ને ત્યાં ડેલા બંધ હોય ને મગજનું દહીં કરી નાખ્યો ભાઈ હાલો પેલા ડેલો ખોલ્લો ક્યાં જવાનું છે હા તો હું કામ કરું તમારે વહેલો ફોન કરી દેવાય ને તો પાણી પડે ભાઈ અંદર હાલો જુનાગઢ જવાનું છે જતા જઈએ તો ફાઇનલ અમે જુનાગઢ જવા તૈયાર થઈ ગયા પણ રસ્તામાં આવી ગયો છે વરસાદ એક પેસેન્જર આપણે એવું છે કે ગાડી રોકવી પછી એમાં સમજી જાવ એને એવું એક તો હોય જ કે નહીં ઘરમાં બધીને ઘેર હોય હે કે એક તો અહીં જજો કાંઈ વાંધો નહીં હાઈલા કરે હાલો તો છઠ્ઠી કરવા જવાનું છે ના એનો ફોટો પાડવાનો છે આપણે કેવું 32 વર્ષ રાખવાનું છે કે 32 વર્ષ કમ્પ્લીટ હાલો તો ભાગીએ બીજું તો કામ હોય હાલો તો ફાઇનલી પહોંચી ગયા છે જુનાગઢ અને અહીંયા તો છઠ્ઠીનું ડેકોરેશન નાણ કરે હું હા ભારી ભારી ફાવો તને હે ફાઇનલી નામ રાખ્યું તો અર્થ હવે કંઈક ડેકોરેશન કર્યું નાણ તે એકલેસ કર્યું કે એકલેસ કર્યું કે ડેકોરેશન ક્રેડિટ આખી લઈ ગયો લાગેલા તો એવું છે હા ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર તમારો અમને ગ્લાસ પાણી ભાઈ હે લગા એના બ્રીડિંગ ચેક આપણો ધંધો છે આપણે ગમે ત્યાં લઈ જઈએ બરાબર ને રાહુલ હાલો અમે હાલો ભાઈ અમે હાલો કેટલા વાગ્યા ટાણે 10:30 ક્યાં ઘર ભેગા થાવ આ બધી ડેકોરેશન કેમ કર્યું ખબર છે તને ના નહીં કર્યું આખું ક્રેડિટ લઈ ગયો પરભારો હે નાઈનો ફોટો પાડવાનો છે આગળ હા 34 વર્ષ લખવું હકલ લે એ કાયમ આવી છે એ બધું કાયમ આવી છે હકલ હા એ મારા ભાઈ રેડી રેડી